અધ્યાય 9 શ્લોક 14 હંમેશા મારો મહિમા કરતા, પ્રયત્નશીલ, પ્રતિજ્ઞાઓમાં દ્રઢ, મને પ્રણામ કરતા અને હંમેશા અડગ રહેતા તેઓ ભક્તિભાવથી મારી પૂજા કરે છે. આ શ્લોકમાં ભગવાન મિત્યયુક્ત શબ્દનો ઉપયોગ કરે છે. એટલે જેઓ હંમેશા યોગી હોય છે તેમના સમગ્ર જીવનમાં તેઓ યોગી રહ્યા છે. તેઓ સતત આધ્યાત્મિક મિજાજમાં રહે છે. ભગવાન કહે છે કે આવા લોકો સતત માનસિક રીતે મારા દિવ્ય મહિમાનું ગાન કરીને અને બધા પ્રયત્નોથી તેમનું મન સતત દિવ્ય તરફ કેન્દ્રિત કરીને મારી પૂજા કરે છે. તેમનું મન હંમેશા ખૂબ જ ભક્તિભાવના મિજાજમાં રહે છે. બધા જીવોમાં દિવ્યતા પ્રગટ છે. આ સમજણમાંથી જન્મેલી નમ્રતાની ભાવના તેમનામાં હોય છે. તેમને કોઈ અભિમાન કે ખોટો અહંકાર નથી હોતો. દિવ્યતાનું આ સતત નમસ્કાર જરૂરી નથી કે હંમેશા શારીરિક હોય, પરંતુ તે માનસિક પણ હોય છે. આ રીતે તેઓ ભગવાનની પૂજા કરે છે. સતત અને સ્વયંભૂ પૂજા, આરાધના, પ્રણામ જે ભૌતિક હોય કે ન પણ હોય, પરંતુ આંતરિક રીતે તેઓ હંમેશા તે જ મિજાજમાં રહે છે. દરેક જગ્યાએ એક જ બ્રહ્મને જોતા. આ માનસિક સ્થિતિવાળો વ્યક્તિ સતત સર્વત્ર પરમાત્માને નમન કરે છે અને હંમેશા બધા સાથે એકતા અનુભવે છે. ભગવાન આ શ્લોકમાં સ્વ એકીકરણ અને સ્વ વિકાસના બે મુખ્ય માર્ગોનો ઉલ્લેખ કરે છે. જેમ કે પહેલો માર્ગ એકલ નિષ્ઠ ભક્તિ અને બીજો માર્ગ સાચી યજ્ઞ ભાવનામાં કરવામાં આવતી બધી જ નિસ્વાર્થ પ્રવૃત્તિ. મન જે ગુણનો મહિમા કરે છે તે ગુણને ધારણ કરે છે. ભગવાનનો મહિમા કરીને તેમાં દૈવી ગુણો આવે છે. જ્યારે મન દૈવી શોધમાં સાહસ કરે છે ત્યારે તે દૈવીને વધુને વધુ આત્મસાત કરે છે અને સતત સર્વત્ર દૈવી હાજરી જુએ છે. જ્યારે આપણે ભગવાનને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે પોતાને તેમને સમર્પિત કરીએ છીએ. ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવાથી આપણું વ્યક્તિત્વ ભગવાનમાં ભળી જાય છે. ભગવાન સાથે જોડાણ બનાવવાની આ પદ્ધતિઓને કારણે જ આ રીતે જોડાયેલા ભક્તો હંમેશા અડગ રહે છે. તેથી ભગવાન કહે છે કે હંમેશા મારો મહિમા કરીને, પ્રયત્નશીલ રહીને, પ્રતિજ્ઞાઓમાં દ્રઢ રહીને, મારી સમક્ષ પ્રણામ કરીને તેઓ ભક્તિભાવથી મારી પૂજા કરે છે. આ આધ્યાત્મિક અનુભૂતિની સ્થિતિ છે જ્યારે ખોટો હું હંમેશા માટે અદૃશ્ય થઈ જાય છે. કંઈક અનંત જે બધા સાથે એક છે તેને પ્રગટતા મળે છે.